હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપનું. તો મારી યુટ્યુબ ચેનલનું નામ છે કેમિસ્ટ્રી વિથ જીલ શુક્લા. તો એ નોટ કરી લેજો પહેલાં તો યુટ્યુબ ચેનલનું નામ, બરાબર? કેમિસ્ટ્રી વિથ જીલ શુક્લા. હવે મને એવી આશા છે કે કાલનો વિડીયો તમે બધાએ જોઈ લીધો હશે, હાઇબ્રિડાઇઝેશન વાળો, ટ્રીક વાળો. એટલે હવે હાઇબ્રિડાઇઝેશન કેમ શોધવું, મોલેક્યુલ આપ્યું હોય એના પરથી, તે તો તમને આવડી જ ગયું હશે. હવે હાઇબ્રિડાઇઝેશન આવ્યું શા માટે, એના ટાઈપ્સ ક્યાં છે, કઈ રીતે બને છે, એ તો જોવું પડશે ને. તો એ શીખવા માટે આપણે આજે લઈને આવ્યા છે ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન. એમાં ફર્સ્ટ છે sp હાઇબ્રિડાઇઝેશન, બરાબર? કઈ રીતે બને છે તો જો, મેં તમને કાલે શું કીધું હતું, હાઇબ્રિડાઇઝેશન કોને કહેવાય? તો કે બે પ્યોર એટોમિક ઓર્બિટલ હોય, એનું મિક્સિંગ થાય એટલે હાઇબ્રિડ ઓર્બિટલ બને, એટલે એને હાઇબ્રિડાઇઝેશન કહેવાય. એ પછી આ જેમ sp છે એવી રીતે sp2 sp3 છે એના પ્રપોર્શન પ્રમાણે એડ થતી હોય છે. તો પહેલું છે sp આપણે અત્યારે લઈએ, બરાબર? એ કઈ રીતે બને? તો કે એક s ઓર્બિટલ અને pz ઓર્બિટલ, એ બેનું મિક્સિંગ થાય. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે pz જ શા માટે લીધી? તો px હોય, py હોય અને pz હોય. તો પહેલા તો હું તમને એમ કહી દઉં કે s છે એ સ્ફેરિકલ છે, તો ખબર જ છે. p છે એ ડમ્બેલ છે. એ સ્ફેરિકલ છે એટલે કે એની પાસે ડાયરેક્શનાલિટી નથી, નોન ડાયરેક્શનલ છે. જ્યારે p છે, p ઓર્બિટલ, એ ડાયરેક્શનલ છે, એટલે કે એમાં px અને py અને pz ત્રણ. તો આપણે શા માટે pz જ લીધું? તો કે આપણે z ને અલોંગ ઓર્બિટલને ઇન્ટરન્યુક્લિયર એક્સિસ તરીકે કન્સિડર કરી છે. px અને py પણ કન્સિડર થઈ શકે છે. આપણે એઝ અ એનસીઆરટી પ્રમાણે જઈએ તો આપણે pz ને એઝ અ ઇન્ટરન્યુક્લિયર એક્સિસ આપણે એને કરેલી છે. તો s અને pz, તો એમાંથી શું બનશે? sp, બરાબર? તો હવે આપણે જોઈએ તો s કેટલા પર્સન્ટેજ s કેટલા કેરેક્ટર છે ને પર્સન્ટેજ p કેટલા કેરેક્ટર છે, મતલબ એનું અમાઉન્ટ કેટલું છે. તો s છે તો પર્સન્ટેજ s છે 50% અને પર્સન્ટેજ p છે તો એ પણ 50% છે, કેમ કે બે ઇક્વલ અમાઉન્ટમાં જ એડ કરેલા છે. તો આ પૂછે તો આ પણ આવડવું જોઈએ કે sp માં આપણને પર્સન્ટેજ s ઉપરથી છે ને ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામમાં એમ પણ આવતા હોય છે. sp માં પર્સન્ટેજ s કેટલા હોય, sp2 માં, sp3 માં, એવી રીતે. તો હવે ખબર પડી જાય ને કે sp માં પર્સન્ટેજ s કેટલો હોય? 50%. હવે આની ઉપરથી આપણે એક્ઝામ્પલ લઈએ કે આ આવ્યું કઈ રીતે, બરાબર? તો આપણે એક્ઝામ્પલ લીધું છે BeCl2, બરાબર છે? તો હવે Be એટલે કે બેરિલિયમ, એટલે કે એનો એટોમિક નંબર થશે 4, બરાબર છે? એનો એટોમિક નંબર થશે 4. તો આપણે એનું ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જોઈએ તો આવી રીતે હોય ને, 1s2 2s2 2p6 એવી રીતે 3s2 3p6, મતલબ કે 1s 2s 2p 3s 3p એવી રીતે, બરાબર? હાફ બાવના રૂલ પ્રમાણે એનર્જી વધતી જતી હોય. તો આપણે બેરિલિયમ 4 છે એટલે કે એનો એટોમિક નંબર એટલે કે 1s2 અને 2s2. તો બેરિલિયમમાં જોઈએ 1s 2s ને 2p, આપણે પહેલા ઓર્બિટલ ડ્રો કરી લેવાની. જો તમને થિયરીમાં ક્વેશ્ચન પૂછાય સ્ટાન્ડર્ડ 11 ને જેનું ચેપ્ટર નંબર 4 છે કેમિકલ બોન્ડિંગ, એના ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન પૂછાય તો આવી રીતે પહેલા ડ્રો કરી લેવાનું 1s 2s અને 2p. હવે 1s માં બે ઇલેક્ટ્રોન કોઈ પણ એક છે, એમાં બે ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. તો 1s માં બે, 2s માં બે અને 2p ખાલી છે. હવે બેરિલિયમને આપણે એક્સાઇટેડ સ્ટેટમાં જવા દઈએ, મતલબ કે એક ઇલેક્ટ્રોન છે એથી કુદીને ક્યાં વહી જાય? 2p માં. તો 2s માંથી જમ્પ કરીને ઇલેક્ટ્રોન છે 2p માં જતો રહ્યો. હવે આપણે બનાવવાનું છે શું? BeCl2, મતલબ કે ક્લોરીનના બે એટમ છે. ક્લોરીનનું હાઇબ્રિડાઇઝેશન શું થાય? એનો એટોમિક નંબર 17, એટલે કે નિયોન 3s2 3p5. એક ઇલેક્ટ્રોનની જરૂર છે, બે ક્લોરીન એટમ છે, બેનો જો એક ઇલેક્ટ્રોન, તો બે ક્લોરીન આવી ગયા, મતલબ કે BeCl2 મોલેક્યુલ બની ગયું. એમાં કઈ ઓર્બિટ, આમાં જો હાઇબ્રિડાઇઝેશન આ રીતે થાય, જો એક આ ઓર્બિટલ અને એક આ, મતલબ કે એક 2s અને એક 2pz, એટલે કે sp હાઇબ્રિડાઇઝેશન આ રીતે થાય. હવે જો કઈ રીતે, મેં તમને કીધું ને કે s ઓર્બિટલ છે સ્ફેરિકલ હોય અને p ઓર્બિટલ છે ડમ્બેલ શેપની હોય. s પાસે ડાયરેક્શનાલિટી કેરેક્ટર નથી, p પાસે છે. તો જો
એક્સ વાય અને ઝેડ એવી રીતે આપણે બતાવી દીધું. હવે જ્યારે પી હોય ને, પ્યોર પી ઓર્બિટલ હોય, ત્યારે એની પાસે છે એ આ એનર્જી છે એ બધા લોબની ઇક્વલ જ હોય. આપણે સાઈ ફંક્શન જેમ આવે છે ને કે આપણે આનું જોઈએ સાઈ એસ પી, બરાબર? તો સાઈ એસ પ્લસ સાઈ પી ઝેડ, અને બીજું શું થશે? સાઈ એસ પી બરાબર સાઈ એસ માઇનસ સાઈ પી ઝેડ. બે આવી રીતે લોબ્સ બનશે, પોઝિટિવ લોબ અને નેગેટિવ લોબ, બરાબર? તો પ્યોર પી ઓર્બિટલ હોય ને ત્યારે એમાં લોબ્સની એનર્જી છે ઇક્વલ હોય, પરંતુ આમાં આપણે શું sp મિક્સિંગ કરાવ્યું છે, બરાબર? s પાસે તો ડાયરેક્શન છે નહીં, p પાસે છે, તો બેનું મિક્સિંગ કરાવીએ એટલે sp હાઇબ્રિડ ઓર્બિટલ બનશે. તો પહેલા તો આપણે અહીંયા બનાવ્યું તો એવી રીતે બેરિલિયમની આપણે હાઇબ્રિડ ઓર્બિટલ બનાવીએ. તો આ એક લોબ છે અને આ છે બીજો લોબ છે. તો પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ અને નેગેટિવ રીતે z એક્સિસ ઉપર કરી દીધું. તો આ sp થઈ ગયું, શેપ લિનિયર અને બેરિલિયમ થઈ ગયું. હવે આપણે BeCl2 કરવાનું છે. તો આ તો આપણને ખબર જ છે કે psi s પ્લસ psi pz અને psi s માઇનસ psi pz. હવે તમને એ ખબર છે ને કે જ્યારે સેમ એની આપણે સાઇન રાખીએ ત્યારે એનું એડિશન થાય, અને જો ઓપોઝિટ સાઇન હોય તો એ કેન્સલ થઈ જાય. આપણે વેવ જે બનાવતા હોય એમાં સેમ સાઇન રાખીએ તો એનું એડિશન થાય, અને જો સાઇન ઓપોઝિટ હોય તો એનું કેન્સલ થઈ જાય એકબીજા સાથે. તો આપણે આનું એડિશન કરવાનું છે, એટલે કે સાઇન આપણે છે લોબની સેમ રાખવી પડશે. તો જો બેરિલિયમ તો આપણે આ બનાવેલું હતું જ. હવે એમાં ક્લોરીનની ઓર્બિટલનું એના લોબ એડ થશે, એટલે કે ક્લોરીનનું એડ કરી દો. મેં તમને શું કીધું? પોઝિટિવ હોય, સેમ સાઇન હોય ત્યારે જ એનું એડિશન થાય. આ પોઝિટિવ અને અહીંયા પણ પોઝિટિવ. તો જો આ બેરિલિયમ છે. હવે જો અહીંયા આપણે નેગેટિવ મૂકી દઈએ ને તો આ કેન્સલ આઉટ કરી દે એકબીજાને, એટલે બોન્ડ આપણે ફોર્મ ન કરી શકીએ. તો જો આ નેગેટિવ, આ પોઝિટિવ અને નેગેટિવ, તો પોઝિટિવ એડિશન, પોઝિટિવ એડિશન, તો એક સિગ્મા બોન્ડ અને બીજો સિગ્મા બોન્ડ, તો આ BeCl2 થઈ ગયું. હવે જોજો BeCl2, બરાબર? તો હું એનું તમને સ્ટ્રક્ચર ડ્રો કરું છું. BeCl અને Cl, બરાબર? આ BeCl2 નું સ્ટ્રક્ચર છે. બે સિગ્મા બોન્ડ બન્યા. હવે એનો શેપ કેવો છે? તો કે એનો શેપ છે લિનિયર, અને બોન્ડ એંગલ છે એનો 180, હાઇબ્રિડાઇઝેશન sp. લ્યો BeCl2 નું બધું આપણી પાસે આવી ગયું. હવે 180 ડિગ્રી શા માટે એને આપણે ઓપોઝિટ જ રાખવા પડે? તો કે એકબીજાને એ રિપેલ કરે છે, એનું રિપલ્શન વધી જાય છે. એનું રિપલ્શન ઓછું કરવું હોય તો 90 ડિગ્રી કે 180 ડિગ્રી એનું રિપલ્શન રહે, પણ જો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી જાય 180 ડિગ્રી, એનું રિપલ્શન છે સૌથી ઓછું ક્યારે થાય? જ્યારે બે 180 ડિગ્રી ગોઠવાયેલા હોય ત્યારે. તો આ 180 ડિગ્રી ગોઠવાયેલા છે એટલે એનો બોન્ડ એંગલ કેટલો થઈ ગયો? તો કે 180, એટલે એનો શેપ થઈ ગયો લિનિયર. તો sp હાઇબ્રિડાઇઝેશન, બોન્ડ એંગલ એનો થયો 180, અને જીઓમેટ્રી એની થઈ લિનિયર, અને શેપ પણ તમે જોઈને કહી શકો કે બે જ સિગ્મા બોન્ડ છે એટલે કે લિનિયર છે, બરાબર? તો હવે જો તમને થિયરીમાં આવી રીતે આવે કે sp હાઇબ્રિડાઇઝેશન વિશે લખો ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશનમાં, તો તમે આરામથી લખી શકો. પહેલા તો આ લખી નાખવાનું, પહેલા આવી રીતે ડ્રો કરી લેવાનું, પછી તમારે એનું થોડુંક એમાં લખી નાખવાનું એના વિશે કે sp ઓર્બિટલ એક s હોય અને pz હોય, કેમ કે z ને ઇન્ટરન્યુક્લિયર એક્સિસ આપણે ડિસાઈડ કરી છે એટલે એને અલોંગ છે એટલે આપણે pz લખીએ છીએ. પછી લખી નાખવાનું કે 50% s છે અને 50% p કેરેક્ટર છે. પછી આપણે આજે એક એક્ઝામ્પલ લઈ લેવાનું કે આપણે એક્ઝામ્પલ કઈ લીધું, આપણે શા માટે BeCl2 લીધું? બીજા લઈ શકીએ નો ડાઉટ, પણ BeCl2 લીધું છે કે તમારી NCERT છે ધોરણ 11 ની, એમાં એક્ઝામ્પલ આપેલું છે એટલે તમને સમજવામાં ઈઝી પડે. તો BeCl2 છે તો એને આપણે કોન્ફિગરેશન ડ્રો કરી દીધું. એને એક્સાઇટેડ સ્ટેટમાં એટલે કે ઇલેક્ટ્રોન જતો રહ્યો, પછી ક્લોરીન સાથે બોન્ડ બનાવી દીધો. પછી આ ફિગર ડ્રો કરવાની, પછી લખવાનું કે s પાસે ડાયરેક્શનાલિટી નથી હોતી, p પાસે હોય છે, પરંતુ જ્યારે પ્યોર p ઓર્બિટલ હોય ત્યારે એમાં ઇક્વલ એનર્જી હોય. પછી હાઇબ્રિડ થઈને આવી રીતે બની જાય.
પછી આ તમે ના લખો તો ચાલે, થોડુંક હાઈ લેવલનું થઈ જાય, પણ તમને એટલી તો ખબર હોય તમારી રીતે લેંગ્વેજમાં લખી શકો કે જ્યારે સેમ સાઇન હોય ત્યારે એનું એડિશન થાય અને ઓપોઝિટ સાઇન હોય ત્યારે કેન્સલ આઉટ થઈ જાય. તો આવી રીતે તમે ડ્રો કરો, સેમ સાઇન બતાવો તે સિગ્મા બોન્ડ અને અહીંયા પણ સિગ્મા બોન્ડ, એટલે કે 2 સિગ્મા બોન્ડ થઈ ગયા. હવે આ સ્ટ્રક્ચર ડ્રો કરી નાખો BeCl2 નું, એટલે 180 ડિગ્રી બોન્ડ એંગલ થઈ ગયો. અને શા માટે 180 ડિગ્રી આવ્યું મેં તમને કીધું કે 180 ડિગ્રી રાખીએ તો જ એનું રિપલ્શન છે એ સૌથી ઓછું થાય, કેમ કે બે ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી જાય એટલા માટે. અને એટલા જ માટે એની જીઓમેટ્રી લિનિયર છે અને એનો શેપ પણ લિનિયર છે. તો જો SP આવી રીતે આવે તો તમે લખી શકો. આવી જ રીતે આપણે આગળ SP2 અને SP3 પણ લઈશું. તો મારી YouTube ચેનલ છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી જ રીતે વિડીયો જોતા રહેજો. હું તમારી માટે બને એટલા સરળ ભાષામાં વિડીયો મૂકતી રહીશ. અને જો તમને કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ બોક્સમાં પ્લીઝ જણાવજો તમારા સજેશન્સ. એટલે મારી YouTube ચેનલ ફરીથી કહું છું, કેમેસ્ટ્રી વિથ જીલ શુક્લા, તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ માય ફ્રેન્ડ્સ.